બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કેરિયા ગામે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। બોટાદ જિલ્લા રાણપુર તાલુકાના કેરિયા ગામે જેમાં સ્કૂલના બાળકોએ ગામમાં પ્રભાત ફેરી અને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને શાળાની દીકરીઓ અને વડીલોએ ધ્વજવંદન કર્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમથી ઉજવણી કરી। શાળા પરિવાર તથા એસએમસી ટીમના સભ્યો તથા ગ્રામજનો મળી ઉજવણી કરી હતી। રિપોર્ટ બાય રોહિત આર જતાપરા તેમજ કાળુ ડાભી રાણપુર। પટેલ મહેશ કુમાર રામાભાઈ શ્રી કેરિયા પ્રાથમિક શાળા આચાર્ય આજના 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી શ્રી કેરિયા પ્રાથમિક શાળાના આનંદ મેદાનની અંદર યોજવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યાની અંદર ગ્રામજનો અને નવયુવાન મિત્રો વડીલો હાજર રહી અને આજના કાર્યક્રમની અંદર સૌપ્રથમ બાળકો દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે। ત્યારબાદ શાળાના મેદાનની અંદર એકત્ર થઈ અને શહીદોને શ્રદ્ધા પુષ્પથી અને અર્પણ કરવામાં આવે। ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમ કે જે દીકરીના સન્માન માટે રાખવામાં આવે છે, એના નિમિત્તે દીકરીના સન્માનથી આપણે એમના હસ્તે અને ગ્રામજનોના સરપંચ તથા શાળાના એસએમસી અધ્યક્ષ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલો। ત્યારબાદ રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન કરી અને ત્યારબાદ શાળાની અંદર બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું, જેને સર્વને 77માં પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ આપ સર્વને શાળા પરિવાર વતી કરવામાં આવે છે।